જય ગણેશ। મારું નામ હર્ષ મહેતા છે। અમે સતી માતા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવ અમારું પ્રથમ વર્ષ છે। પ્રથમ વર્ષમાં અમે ઈશ્વર વિવાહ, રાસ ગરબા, અન્નકોટ, સત્યનારાયણની કથા આ બધા કાર્યક્રમનું આયોજન કરેલ છે। તો આપ મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન કરેલ છે। તો આપ બધા સર્વ પધારો એવું ભાવભર્યું આમંત્રણ અમારા સતી માતા મિત્ર મંડળ તરફથી છે। શ્રી સતી માતા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હું વ્યોમેશ લાલ, શેઠફળી શેરી નંબર 2 હવાઈ ચોક પાસે આવેલ શ્રી સતી માતા મિત્ર મંડળ દ્વારા 7 દિવસના ગણેશ ઉત્સવનું ખાસ આયોજન અમારા નાના 10 બાળકો દ્વારા કરવામાં આવેલ છે। આ 7 દિવસ દરમિયાન સત્યનારાયણની કથા, અન્નકૂટ, મહાઆરતી, રાસ ગરબા સ્પર્ધા તેમજ પ્રસાદનું પણ આયોજન આ 7 દિવસ દરમિયાન કરવામાં આવેલ છે। અને આ તકે અમે દરેક લતાવાસીઓ અને શેરીવાસીઓએ સમૂહમાં આ આયોજન કરી અને સફળતા પ્રાપ્ત થાય તે માટે દરેક જામનગરવાસીઓને પણ આ તકે અમે આમંત્રણ આપીએ છીએ કે આ દર્શનનો લાભ લે અને બહોળી સંખ્યામાં અહીં પ્રજા દર્શન કરી અને ધન ભાગ્ય અનુભવે। સાથે સાથે એ પણ કહેવા માગું છું કે જામનગરની ધરતી છોટી કાશી તરીકે પ્રખ્યાત છે અને આ પ્રખ્યાત ધરતીમાં ગણેશ ઉત્સવનું આયોજન બહોળી સંખ્યામાં જામનગરમાં થઈ રહ્યું છે। ત્યારે ઘણા સમય પહેલાં અમે પણ અહીં જ ગણેશ સ્થાપના કરતા હતા, પણ નવા નવજવાન યુવાનો કે જેઓ હજી પ્રથમ પગથિયા સમાન પોતાનું કાર્ય કરી રહ્યા છે, તેઓ 10 જણાની આ ટીમ દ્વારા આ ભવ્ય આયોજન અને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ આખરી ઓપ સફળતાના શિખરો સર કરશે એવું પ્રથમ પગથિયે જ અમને કે પ્રથમ દિવસે જ અમને લાગી રહ્યું છે। કારણ કે 7 દિવસના ગણપતિમાં જે જાજરમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે કાબિલે દાદ છે અને આવકારદાયક છે। આ તકે હું માહિર ચેનલનું અહીં અમારા આ પડથાલમાં આવી અને અમારું આ કવરેજ કરવા બદલ હું સમગ્ર ટીમનો આ તકે શ્રી સતી માતા મિત્ર મંડળ તરફથી હાર્દિક આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આપ અમારું આ કવરેજ કરવા આવશો તેવી અભ્યર્થના સાથે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।